Hello students, welcome again to the new topic of company formation. This is the video of company formation part 12. Let's start. હવે આપણે આ વિડિયોમાં કયા ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છીએ. સૌથી પહેલો ટોપિક છે drastic changes in e-filing and online filing mode. Second one is benefits of e-filing. Third one is beneficial parties, and last types of online documents, activities and services. એટલા ટોપિક ઉપર આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરશું. બરાબર, તો સૌથી પહેલો ટોપિક છે ડ્રાસ્ટિક ચેન્જીસ ઇન ઈ ફિલિંગ ઓર ઓનલાઈન ફિલિંગ મોડ. ઈ ફિલિંગ લખો કે ઓનલાઈન ફિલિંગ મોડ લખો, બેનું મિનિંગ સેમ જ થાય છે. એ આપણે એના પહેલાના વિડીયોમાં ડિસ્કશન કર્યું છે. E-filing brings revolutionary changes in regulatory and administrative activities. The major changes in e-filing have been listed as follow. જે પણ ચેન્જીસ થયા છે, શું કીધું, મેજર ચેન્જીસ થયા છે એના જે લિસ્ટ છે એ નીચે આપણે 8 પોઈન્ટ્સમાં છે. કયા કયા પોઈન્ટ છે? સૌથી પહેલા, Instead of physical form, now e-forms are used. Physically તમારે જે પણ ફોર્મ ફિલઅપ કરવાના હતા એ હવે તમારે e-ફોર્મમાં કન્વર્ટ થઈ ગયા છે અને તમારે એને ઓનલાઈન ફિલ કરવાનું. Instead of submitting physical documents personally, e-documents are submitted to e-filing from any place at any time. પહેલા તમારે પર્સનલી રજિસ્ટર ઓફિસ જઈને ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા પડતા હતા. બરાબર, હવે તમારે ઓનલાઈન ઈ ડોક્યુમેન્ટ્સ ફિલ કરી દેવાનું, સબમિટ કરી દેવાનું ટુ ઈ ફિલિંગ ફ્રોમ એની પ્લેસ એટ એની ટાઈમ. ગમે જગ્યા બેઠા બેઠા તમે ઈ ફોર્મ સબમિટ કરી શકો છો, તમારા પોતાના ડોક્યુમેન્ટ્સને સબમિટ કરી શકો છો. Instead of maintaining all documents in physical format, they are maintained in electronic formats. હવે તમારે કેમ કે ઓનલાઈન ફિલ કરવાનું છે એટલે તમારે બધા જ ડોક્યુમેન્ટ્સને મેન્ટેન કરવાની જરૂર નથી, રાખવાની જરૂર નથી. તમારે ખાલી એને ઓનલાઈન રાખવાની રિક્વાયરમેન્ટ છે, કેમ કે તમારે હવે ઓનલાઈન ડોક્યુમેન્ટ ફિલ કરવાના છે, અટેચ કરવાના છે. Instead of filling physical documents, digital or electronic documents are used. હવે ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ રિક્વાયરમેન્ટ નથી, તમારે ડિજિટલ કે ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ્સ જ યુઝ કરવાના રહેશે, કેમ કે આપણે ઓનલાઈન ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે. એટલે તમારી પાસે ઓનલાઈનમાં તમારી પાસે એના ડોક્યુમેન્ટ્સના કોપી જે પણ ફોટોઝ હોય એની રિક્વાયરમેન્ટ રહેશે. Instead of physical signature on the document are validated with digital signature. તમારે પોતાની સાઇન, ફિઝિકલ સાઇન જે તમે કરતા ડોક્યુમેન્ટમાં, હવે એની રિક્વાયરમેન્ટ નથી. તમે ખાલી ઓનલાઈન સિગ્નેચર, ડિજિટલ સિગ્નેચર કરીને એમાં ડોક્યુમેન્ટમાં અટેચ કરી શકો છો. Instead of paying fees in cash, check or draft, online payment method are followed. હવે તમારે કેશ દેવાની જરૂર નથી, ચેકની જરૂર નથી, ડ્રાફ્ટની જરૂર નથી. હવે તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. Instead of physical verification and changes, online verification and changes can be made. હવે કંઈક તમારે ફિઝિકલ વેરિફિકેશન યા ચેન્જીસ કરાવવા જવાની રિક્વાયરમેન્ટ નથી. હવે તમે ઓનલાઈન વેરિફિકેશન કરાવી શકો છો, કંઈ પણ ચેન્જીસ હોય તો એ પણ કરાવી શકો છો. Instead of obtaining certificate in physical format, a digital certificate is received and downloaded online. પહેલા તમને એક, જ્યારે બધી ફિઝિકલ પ્રોસિજર હતી તો એક ફિઝિકલ સર્ટિફિકેટ તમને મળતું. હવે કેમ કે ઓનલાઈન પ્રોસિજર બધી થઈ ગઈ છે એટલે તમને એક ડિજિટલ સર્ટિફિકેટ મળશે. પછી તમારે એટલે ઓનલાઈન ડાઉનલોડ કરી લેવાનું. તમારે એની પ્રિન્ટની રિક્વાયરમેન્ટ હોય તો તમે એને પ્રિન્ટ આઉટ પણ એનું કાઢી શકો છો. આટલા મેઇન 8 મેજર ચેન્જીસ થયા છે ઈ ફિલિંગના લીધે. બરાબર. Next one is benefits of e-filing. To help the corporate world, the registrar of companies facilitates mechanism of secure electronic filing and easy online payment of all services.
જે રજિસ્ટ્રાર ઓફ કંપની ફેસિલિટેટ છે એમને શું રજિસ્ટ્રાર ઓફ કંપની ફેસિલિટી શું આપી છે કે તમે સિક્યોર ઇલેક્ટ્રોનિક ફિલિંગ મીન્સ તમે ગમે તે ડોક્યુમેન્ટ્સ ને ગમે તે વસ્તુ આમાં ઓનલાઈન કરો ફિલઅપ કરો તો એ સિક્યોર રહેશે એન્ડ ઇઝી ઓનલાઈન પેમેન્ટ અને તમે તમારે કેશ લઈ જવાની રિક્વાયરમેન્ટ નથી ચેક લઈ જવાની જરૂર નથી તમે ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે એ પણ સિક્યોર ગણાશે તમારે કઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી ઓનલાઈન ફિલિંગ ફોર ઈ ફિલિંગ of documents is the pleasurable and satisfactory relativity for corporate houses, professional, public and government. એનું meaning જે તમારે ઓનલાઈન ફિલિંગ છે અને કે ઈ ફિલિંગ છે ઓફ ડોક્યુમેન્ટ્સ જે તમારા પણ ગમે તે ડોક્યુમેન્ટ્સ હોય is the pleasurable and satisfactory reality of corporate houses ઈ કોની માટે આ પ્રોસીજર આવી તો કોની માટે બધું પ્લેઝર થઈ ગયું મીન્સ એનાથી એમને બેનિફિટ થયું છે કોર્પોરેટ હાઉસીસ ને પ્રોફેશનલ પબ્લિક એન્ડ ગવર્મેન્ટ બરાબર આટલા બધાને એનાથી બેનિફિટ્સ થયું છે The physical processes and services have been transformed into digital format. જે ફિઝિકલ પ્રોસેસ અને સર્વિસીસ હતી બધી આવી શેમાં ટ્રાન્સફર થઈ ગઈ છે બધી ડિજિટલ ફોર્મેટમાં આવી ગઈ છે બધી જે તમારી સર્વિસીસ છે પ્રોસેસીસ છે બધી ઓનલાઈન થઈ ગઈ છે હવે ફિલિંગ ધ ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન પેઇંગ ફીસ logging complaints making inquiries checking status etc at any time and from anywhere in a 24/7 365 times frames from the comfort of offices or homes without physical visiting the registrar of company offices હવે તમારે ફિલિંગ ધ ડોક્યુમેન્ટ્સ હોય ઓનલાઈન તમારે ગમે તે ઓનલાઈન ડોક્યુમેન્ટ ફિલ કરવાનું હોય ફીસ પે કરવાની હોય કઈ તમારી કમ્પ્લેન હોય ઇન્ક્વાયરી હોય ચેકિંગ કંઈક કરવાની હોય કે તમે ઓનલાઈન ફિલઅપ કર્યું હોય તો સ્ટેટસ શું છે તમારે ચેક કરવાનું હોય તો તમે ગમે જગ્યાથી ગમે ટાઈમ બધી વસ્તુ ઓફિસમાં ઘરમાં રજિસ્ટર ઓફિસ જાયા વગર તમે એનો ઇઝીલી યુઝ કરી શકો છો તમારે કમ્ફર્ટ પ્રમાણે તમે જ્યારે પણ ફ્રી હોય તમે એને જોઈ શકો છો હવે એની માટે થઈને તમારે ફિઝિકલી રજિસ્ટ્રાર કંપની ઓફિસ જવાની જરૂર નથી hassle free services are available at your fingertips મીન્સ પ્રોબ્લેમ ફ્રી સર્વિસીસ તમારે હવે કઈ પણ પ્રોબ્લેમ ન થાય એ તમારા હેન્ડ ફિંગર ટ્રીપ્સ મીન્સ તમારા હાથ ઉપર અવેલેબલ છે મીન્સ તમારે ગમે ત્યારે તમે એનું યુઝ કરી શકો છો E-filling can offer a lot of ease and convenience, observe transparency, speed up transaction and ensure the completion of procedure in time. હવે જે ઈ ફિલિંગ છે એને તમને બહુ વસ્તુ ઈઝી કરી દીધી છે અને કન્વીનિયન્ટ કરી દીધી છે એનાથી તમે ટ્રાન્સપેરન્સી વધી ગઈ છે ટ્રાન્ઝેક્શનની સ્પીડ વધી ગઈ છે અને જે પણ તમારે પ્રોસીજર છે એ બધી ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય છે E-filling benefits all stakeholders including businessmen, professionals, financial institutes and the government, ROCs and the MC and their employees. જે E-filling છે એના બેનિફિટ્સ કોને મળે છે હવે સ્ટોક હોલ્ડર્સને ઇન્ક્લુડિંગ એની અંદર સ્ટોક હોલ્ડર્સને તો મળે છે એના સિવાય બિઝનેસમેન છે પ્રોફેશનલ્સ છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ વાળા છે ગવર્મેન્ટ છે આરઓસીસ છે એમસીએ છે એન્ડ દિયર એમ્પ્લોઈઝ છે બરાબર આ બધાને એના ઈ ફિલિંગના બેનિફિટ્સ મળે છે એમને ખાલી એકલા સ્ટોક હોલ્ડર્સને નથી મળતા બધા એનું યુઝ કરી શકે છે એમના કન્વીનિયન્સ પ્રમાણે ગમે જગ્યાથી ગમે ટાઈમ direct benefits of e-filling હવે some of major benefits have been listed below કયા મેજર બેનિફિટ્સ થયા છે E-filling can save a lot of time efforts and money જ્યારે તમે E-filling કરો તો તમારું ઘણું બધું ટાઈમ વધે છે એફર્ટ અને પૈસા પણ બચે છે કેવી રીતે હવે તમે રજિસ્ટર ઓફિસ જાઓ તો તમારો આવા જવાનો ટાઈમ પછી અહીંયા તમારે લાઈનમાં ઊભા રહેવાનું એ બધી જ વસ્તુ તમારે એનાથી તમારું ટાઈમ બચે એફર્ટ બચે અને તમારા રૂપિયા વધે
તમે આવા જવાના તમારા જે પણ ખર્ચો હોય એ બધું વચી જાય, પછી તમારે એફર્ટ એમાં ઓછી થઈ જાય, કેમ કે તમારે બધું ઓનલાઈન પ્રોસીજર કરવાની હોય છે, બરાબર. ઇટ ઇન્સ્યોર્સ એ ટ્રાન્સપેરન્ટ ડીલ. હવે એમાં બધું ઓનલાઈન પ્રોસીજર હોય છે, તો એકબીજાને બધી ખબર જ હોય છે, એમાં કઈ વધારે તમારે પૂછવાની રિક્વાયરમેન્ટ નો રે. તમે બધું એમાં જોઈ શકો છો, એમાં બધી જ વસ્તુ લખેલી હોય છે. It offers a lot of convenience to any party in completing deal for legal formalities. એમાં જે પણ ગમે પાર્ટી હોય છે એને ગમે તે લીગલ ફોર્મેલિટીઝ કરવી હોય છે, તો એની માટે ઈઝી પડે છે, કેમ કે બધી જ વસ્તુ એમને સામે જ હોય છે, એમને બધી જ ખાલી ફિલઅપ જ કરવાની હોય છે, અને જે પણ એમને ક્વેરી હોય એ તરત જ પૂછી શકે છે. It provides security of documents during transfer of destination. હવે તમે કેમ કે ઓનલાઈન ફિલિંગ કરો છો, તો તમે જ્યારે પણ ટ્રાન્સફર કરો તો એની માટે એમાં સિક્યોરિટી રહેશે તમારી પાસે, એ પણ કોઈને ખબર, તમારે કોઈને જાણ ન કરવી હોય તો કોઈને ખબર ન પડે ત્યાં સુધી એમાં સિક્યોરિટી રહેશે. It facilitates safe custody for preserving valuable documents. હવે કેમ કે તમે ઓનલાઈન ફિલ કર્યું છે, તો તમે એને સેવ કરીને એને લીગલ ડોક્યુમેન્ટની જેમ યા તમારે કંઈક સેફલી એને રાખવું હોય તો તમે એને રાખી શકો છો, અને એક વેલ્યુએબલ ડોક્યુમેન્ટની જેમ તમારે એને રાખવાનું હોય છે. It facilitates weightless possessions of documents and instant access of documents from anywhere in the world. હવે તમે એ જે પણ ઓનલાઈન પ્રોસીજર તમે કરી છે, એમાં જે પણ ડોક્યુમેન્ટ્સ હોય તમે એને ગમે જગ્યા વર્લ્ડમાં ઇઝીલી એક્સેસ કરી શકો છો, ગમે જગ્યા એ ડોક્યુમેન્ટનો યુઝ કરી શકો છો, તમારી પાસે ઓનલાઈનમાં એ પડ્યું હોય તો. અને વેટલેસ મીન્સ તમારે ઈ પેપર લઈને ક્યાંય ફરવાનું નહીં, તમારે ઓનલાઈનમાં પડ્યું હોય તો તમે એને યુઝ કરી શકો છો ગમે જગ્યા. It protects the environment by paperless transaction and saving many tons of paper. કેમ કે તમે ઓનલાઈન ફિલિંગ કરો છો તો એ પેપરલેસ ટ્રાન્ઝેક્શન હશે. હવે પેપરનો યુઝ જ નહીં થાય તો તમે એનાથી ઘણા બધા પેપર વધશે અને આપણું એન્વાયરમેન્ટ એનાથી સારું રહેશે. It offers a stress-free procedure to file the documents. હવે જ્યારે પણ તમે આ ઓનલાઈન ફિલિંગ કરતા હોય તો તમારે સ્ટ્રેસ લેવાની જરૂર નથી, તમે ઇઝીલી આ બધા ડોક્યુમેન્ટ્સને ફિલ કરી શકો છો, ગમે તે પ્રોસીજર કમ્પ્લીટ કરી શકો છો. It ensures necessary feedback with the specific deadline. હવે તમને એમાં નેસેસરી ફીડબેક એ મળી શકે છે ડેડલાઇન પહેલા. Now a company can be registered within 48 hours. હવે આના લીધે જે ઓનલાઈન ફિલિંગ છે, તમારી ગમે તે કંપની હોય એનું રજીસ્ટ્રેશન તમે 48 hours ની અંદર કરી શકો છો. આ ડાયરેક્ટ બેનિફિટ છે, મીન્સ આ મેજર બેનિફિટ્સ ઈ ફિલિંગ યા ઓનલાઈન ફિલિંગ ના લીધે બધાને, બધા માણસોને એનાથી મળે છે, બરાબર. ટોટલ કેટલા બેનિફિટ્સ છે? 9 બેનિફિટ્સ છે. Next topic is benefiting parties. E-filing as a part of e-governance can benefits many parties. કયા કયા parties ને e-filing ના લીધે શું benefit મળે છે? Main parties directly benefits from e-filing mode include parties છે corporate houses, professionals, general public, registrar of companies, regional directors, financial institute, banks, the MCA and the government. આટલા બધા parties ને ડાયરેક્ટ બેનિફિટ્સ મળે છે શેના લીધે? e-filing મોડ ના લીધે. E-filing has proved a blessing for corporate house, businessman, public, professional, financial institute, employees of the MCA and the MCA authority. જે e-filing છે એ બધાને બ્લેસિંગ ના જેમ મળ્યું છે. કોને કોને? કોર્પોરેટ હાઉસ ને, બિઝનેસમેન ને, પબ્લિક ને, પ્રોફેશનલ્સ ને, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ને, એમ્પ્લોઈઝ ઓફ MCA એન્ડ MCA ઓથોરિટી ને. આ બધાને કેમ કે બધાને ઈ જે એમના પોતાના વર્ક છે, ડોક્યુમેન્ટ નું બધું ફિલિંગ વર્કિંગ હતું, જે એમને પેપર ઉપર કરવું પડતું હતું, હવે એ ઓનલાઈન પ્રોસીજર ના લીધે એમનું વર્ક ઓછું થઈ ગયું છે, ઈઝી થઈ ગયું છે. હવે ઈઝીલી ગમે જગ્યા તેને ઓપરેટ કરી શકે છે. હવે એમાં
કહે કે 8 પોઈન્ટ્સ છે અલગ અલગ. કયા કયા પોઈન્ટ છે? બિઝનેસમેન એન્ડ કોર્પોરેટ હાઉસ, એમને કેવી રીતે બ્લેસિંગ ના જેમ છે, આ બધા એના પોઈન્ટ્સમાં જોઈએ કેમનો કયો કામ ઈઝી થયો છે. Businessmen and corporate house are able to available quickly and easily all services relating to registrar of companies office online. જે બિઝનેસમેન છે, કોર્પોરેટ હાઉસ છે, એ ઇઝીલી આર એબલ ટુ અવેલેબલ ક્વિકલી, ઝડપી અને ઇઝીલી ગમે તે સર્વિસ હોય કંપની ઓફિસ થી રિલેટેડ જેમને કઈ રજીસ્ટર કરવું હોય તો ઓનલાઈન ઇઝીલી એક્સેસ કરી શકે છે. Starting from incorporation of a new company to filling of all statutory documents time to time online. હવે એમને ગમે તે નવી કંપની પોતાની સ્ટાર્ટ કરવી હોય તો એના ઇન્કોર્પોરેશન સર્ટિફિકેટ જોઈએ અહીંયાથી સ્ટાર્ટ કરીને કંપનીથી રિલેટેડ ગમે તે ડોક્યુમેન્ટ હોય ટાઈમ ટુ ટાઈમ ઓનલાઈન કમ્પ્લીટ કરી શકે છે, ફિલ કરી શકે છે. સેકન્ડ વન, પબ્લિક. પબ્લિક ઇઝ જનરલ બેનિફિટ્સ થ્રુ ઓનલાઈન એક્સેસ. એને જનરલ બેનિફિટ્સ હોય છે ઓનલાઈન ના લીધે. કયા કયા? ટુ પબ્લિક ડોક્યુમેન્ટ રજિસ્ટર્ડ વિધિન ધ રજિસ્ટર ઓફ કંપનીઝ, એમને કઈક જનરલ ડોક્યુમેન્ટ રજિસ્ટર્ડ કરવું હોય. ધ પબ્લિક આર રિક્વેસ્ટ ટુ સર્ટિફાઈડ કોપીઝ ઓનલાઈન, એમને કઈક કોપીઝ જોતી હોય, સર્ટિફાઈડ કોપીઝ ઓનલાઈન જોતી હોય, રિક્વેસ્ટ કરવી હોય, એ બધી વસ્તુ એ ઓનલાઈન ફિલ કરી શકે છે. આ બધું જનરલ પબ્લિક માટે. Professional and company representatives, they no longer need to visit ROC office. એમને ROC ઓફિસ ની વધારે વિઝિટ કરવાની જરૂર નથી. ROC ઓફિસ મીન રજિસ્ટર ઓફ કંપનીઝ ઓફિસ, બરાબર, એ વિઝિટ કરવાની જરૂર નથી. And are able to interact with MCA using MCA 21 portable from their offices. એ ઓફિસ થી બેઠા બેઠા MCA યા MCA 21 ની જે વેબસાઇટ છે યા પોર્ટેબલ છે એનાથી ડાયરેક્ટ બધી વસ્તુ કમ્પ્લીટ કરી શકે છે જે એમને રજિસ્ટર ઓફિસમાં કરવાનું હતું એ ઓફિસમાં બેઠા બેઠા થ્રુ ઓનલાઈન કરી શકે છે. ફોર્થ, ધ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુટ્સ એન્ડ બેંક્સ. The financial institute and banks have the facility to easy registration and verification of changes from anywhere in the company. જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે અને બેંક છે, જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે અને બેંક છે એમને એમનું પોતાનું વર્ક જે છે રજીસ્ટ્રેશન કરવાનું, વેરિફિકેશન કરવાનું, એમાં કઈ ચેન્જીસ કરવાનું હોય તો એ બધું એમની માટે ઈઝી થઈ ગયું છે. ગમે જગ્યાથી anywhere in the company from એ બધું કમ્પ્લીટ કરી શકે છે. They can receive check and modify documents online. એ એમને જે ડોક્યુમેન્ટ હોય એ રિસીવ કરે અને ચેક કરે, એમાં કંઈક મોડિફિકેશન ની જરૂર હોય તો એને મોડિફાઈ કરે છે. ROC, duties and functions of ROC are carried out through online mode. જે રજિસ્ટર ઓફિસની જે જરૂરી હતી, જે રજિસ્ટર ઓફ કંપનીઝ ઓફિસ હતું બરાબર, એની જે પણ ડ્યુટીઝ હતી હવે એ શેમાં આવી ગઈ છે? ઓનલાઈનમાં આવી ગઈ છે. એમને પહેલા બધું પેપર વર્ક કરવું પડતું તો હવે એમને બધી જ વસ્તુ શેમાં જોવાની? ઓનલાઈન મોડમાં જોવાનું. રજિસ્ટર ઓફિસ વર્ક થ્રુ ઇલેક્ટ્રોનિક ફોર્મ્સ, હવે એ શેમાં વર્ક કરે છે? ઇલેક્ટ્રોનિક ફોર્મમાં વર્ક કરે છે. It discharge all its duties and functions online. એમને પોતાની બધી ડ્યુટીઝ અને ફંક્શન્સ જેમાં કરી ડિસ્ચાર્જ કર્યા છે, ઓનલાઈન કર્યા છે. Certificates, notice and other communication by the ROC and other duties and functions are performed in electronic forms. જે પણ સર્ટિફિકેટ હોય, નોટિસ હોય અને અધર કમ્યુનિકેશન હોય જે તમારે ROC થ્રુ કરવાના હોય છે, એની અધર ડ્યુટીઝ છે, ફંક્શન્સ છે બધા ROC ના, એ બધા હવે શેમાં આવી ગયા છે? ઇલેક્ટ્રોનિક ફોર્મમાં આવી ગયા છે. Employees of the MCA. Employees of the MCA have environment conducive to promote efficiency and effectiveness. જે MCA ના એમ્પ્લોઈઝ હોય છે એ શું કરે છે? An environment conducive to promote efficiency and effectiveness. ઇફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ ને પ્રમોટ કરે છે કે તમારે જે ઓનલાઈન ફિલિંગ છે એ બધું ઇઝીલી તમે કન્ડક્ટ કરી શકો, ઇઝીલી કમ્પ્લીટ કરી શકો. ધ MCA,
The MCA is the position to play its regulatory role in the more effective manner through transparent means. જે MCA છે is in position એ એવી પોઝિશનમાં છે to play its regulatory role in more effective એને પોતાના રોલને more effective કરવાનું છે manner through transparent means give easily મતલબ transparency વધારે રહે. It can ensure better enforcement of corporate governance. ઈ પોતાનું વર્ક વધારે સારું કરતો જાય છે. The government can successfully implement its MCA 21 project through e-filling of documents. જે ગવર્મેન્ટ છે એને શું કર્યું છે પોતાના જે MCA 21 પ્રોજેક્ટ છે ઈ ફિલિંગ થ્રુ એમને એમાં ઇમ્પ્લિમેન્ટેશન વધારે કર્યું છે. It can receive suggestion, formulate and publicize rules and circulate circulars and notices through on the web portal. એના થ્રુ એમના સજેશન મળે છે, એને ફોર્મ્યુલેટ કરે છે, પબ્લિશ રૂલ પોતાના પબ્લિશ કરે છે, એને સર્ક્યુલેટ કરે છે, સર્ક્યુલર કંઈક આવ્યું હોય એને સર્ક્યુલેટ કરે છે, નોટિસ આપે છે, એ બધી વસ્તુ એ વેબ પોર્ટલ થ્રુ બધાને પાસે પહોંચાડે છે. The government can disseminate any critical details with a short period of time. જે ગવર્મેન્ટ છે બહુ શોર્ટ પીરિયડમાં ઓછા ટાઈમમાં પોતાની જે ડિટેલ્સ હોય કંઈક એમને બતાવવું હોય તો એ ઇઝીલી બધાને પાસે પહોંચાડી શકે છે. It can regulate multiple activity on a single web portal. એ જે ગવર્મેન્ટ છે એક સિંગલ વેબ પોર્ટલ થી ઘણા બધી એક્ટિવિટીઝ કરી શકે છે. Online filling may be exclusive, may be alternative or may be used as complementary or physical filling. એનું મીનિંગ છે કે જે ઓનલાઈન ફાઇલિંગ છે એ એક્સક્લુઝિવ હોઈ શકે છે, અલ્ટરનેટિવ હોઈ શકે છે, કોમ્પ્લિમેન્ટરી હોઈ શકે છે ટુ ફિઝિકલ ફિલિંગ થી. બરાબર. હવે નેક્સ્ટ ટોપિક છે તમારું ટાઈપ્સ ઓફ ઓનલાઈન ડોક્યુમેન્ટેશન એક્ટિવિટી ઓર સર્વિસીસ. જે તમારે ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ છે એના ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ એક્ટિવિટીઝ યા સર્વિસીસ છે એના કેટલા ટાઈપ્સ છે. તો ઈ ફિલિંગ facilities, application, document notice, inspection in electronic form. E-filling facilities શું થયું છે એપ્લિકેશન ડોક્યુમેન્ટ નોટિસ ઇન્ફેક્શન ઇન ઇલેક્ટ્રિક ફોર્મ. હવે તમારે બધું ઇલેક્ટ્રિક ફોર્મમાં ઇન્ફેક્શન થશે, ઇન્સ્પેક્શન થશે. E-filling of documents can be used for carrying out several activities. E-filling documents જે છે can be used for carrying out several activities. ઘણી બધી એક્ટિવિટીઝમાં એનું યુઝ કરવામાં આવશે. Section 398 of the Companies Act 2013 empowers the central government to make rules for various activities to perform to online filling. જે Companies Act 2013 નો સેક્શન 398 છે એમાં એવું કીધું છે સેન્ટ્રલ ગવર્મેન્ટ કે તમારે જે ઓનલાઈન ફિલિંગ છે એની માટે તમારે એની જે એક્ટિવિટીઝ છે એની માટે તમારે રૂલ્સ બનાવવાના. E-filling facilities include the following. આમાં શું આવશે? DIN and DSE. A proposed company can obtain the direct identification number and digital signature certificates through e-filling services. જે પ્રપોઝ કંપની છે મીન્સ તમારે કંપની કંઈક બનાવવાની હોય તો તમારે જે ડાયરેક્ટ આઈડેન્ટિફિકેશન નંબર મીન્સ DIN એન્ડ ડિજિટલ સર્ટિફિકેટ DSE તમને ઈ ફિલિંગ ના લીધે મળી શકે છે. Applications for name reservation. The promoters can make online application for name reservation. Name reservation માટે ઓનલાઈન એપ્લિકેશન ફિલ કરી શકે છે. Name availability can also be checked online. તમે ઓનલાઈન એને ચેક કરી શકો છો. E-filling of documents. It includes filling of various applications. એમાં ઘણા બધા એપ્લિકેશન તમે ફિલ કરી શકો છો, અલગ અલગ પ્રકારના બેલેન્સ શીટ જોઈ શકો છો, રિટર્ન ભરી શકો છો, ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ફિલ કરી શકો છો, આર્ટિકલ ઓફ એસોસિએશન ફિલ કરી શકો છો, પ્રોસ્પેક્ટસ તમારું પોતાનું કંપનીનું ફિલ કરી શકો છો, and others. Statutory documents for incorporation of new companies to electronic forms and authenticating through digital signature. આ બધી જ વસ્તુ
સિગ્નેચર થી લઈને બધી જ તમારો એમઓએ છે, એઓએ છે, પ્રોસ્પેક્ટસ છે, કંપનીના જે પણ ડોક્યુમેન્ટ્સ તમે બનાવવાના છો બધી જ વસ્તુ તમે ઈ ફિલિંગ થ્રુ કમ્પ્લીટ કરી શકો છો. ઓલરેડી અપલોડેડ ડોક્યુમેન્ટ કેન ઓલ્સો બી રીસબમિટેડ આફ્ટર રીસર્ટિફિકેશન ઓર કરેક્શન. હવે તમે કંઈક ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધું હોય તો તમે એને પાછું કરેક્ટ કરીને ફરીથી તમે રીસબમિટ કરી શકો છો તમારે પોતાને ડોક્યુમેન્ટને. ઓનલાઈન પેમેન્ટ. It includes making payment of prescribed fees, charges or other amount payable in the electronic form. હવે તમે ઓનલાઈન પેમેન્ટ પણ એની સાથે કરી શકો છો. કંઈક ફીસ હોય, ચાર્जेस હોય યા ગમે તે તમારે પેમેન્ટ કરવાનું હોય. Functions of ROC. They include carrying out duties and functions by ROC through online mode. હવે એમને બધી જ વસ્તુ ઓનલાઈન થ્રુ કરવાની. Including registry of alternation of memorandum and article of prospectus, changes of registration office. એમાં ગમે તે વસ્તુ હોય કંપનીથી રિલેટેડ, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન હોય, પ્રોસ્પેક્ટસ હોય, એમાં કંઈક ચેન્જીસ કરવાનું બધી જ વસ્તુ તમે ઓનલાઈન મોડ થ્રુ કરી શકો છો. એન્ડ ઇશ્યુઇંગ ધ સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન. તમારે કંપની માટે ઇન્કોર્પોરેશનનું સર્ટિફિકેટ ઇશ્યુ કરવું હોય, સર્ટિફિકેટ ઓફ commencement of business, record notice and other communication in electronic form. ગમે તે વસ્તુ હવે તમે ઓનલાઈન થ્રુ કરી શકો છો. જે પણ વસ્તુ તમારે રજિસ્ટર ઓફિસમાં ફિઝિકલી જોઈન કરવાની હતી, હવે તમે ઓનલાઈન થ્રુ રજિસ્ટ્રેશન ઓફિસના બધા જ વર્ક કમ્પ્લીટ કરી શકો છો. Obtaining of certified company of document. It includes securing a certified company of any public document in electronic form. ગમે તે સર્ટિફિકેટ હોય, હવે ઈ તમે ઓનલાઈન તમને મળી જશે અને ઈ તમારે શું કરવાનું, ડાઉનલોડ કરી લેવાનું. E-documentation. It includes maintaining various documents, registrar, prospectus, MOS, MOA, index and written in electronic form by the ROC. હવે એમાં જે તમારે કંપનીથી રિલેટેડ ડોક્યુમેન્ટ્સ હોય, રજિસ્ટ્રેશન હોય, પ્રોસ્પેક્ટસ હોય, એમઓએ, એસઓએ હોય, ઇન્ડેક્સ છે એન્ડ રિટર્ન ભરવાનું હોય, બધું જ તમે આરઓસી થ્રુ મેન્ટેન કરી મીન્સ આરઓસી થ્રુ જે પણ વસ્તુ તમારે કરવાની હોય છે તમે ઓનલાઈન કમ્પ્લીટ કરી શકો છો. બરાબર. નેક્સ્ટ છે 8 નંબર પોઈન્ટ, ઇન્સ્પેક્શન. It includes inspection all public documents in electronic form. તમારે જે પણ ડોક્યુમેન્ટ્સ છે, પબ્લિક ડોક્યુમેન્ટ છે, બરાબર, તો ઈ ઓનલાઈન ઇલેક્ટ્રોનિક મીડિયા થ્રુ યા ઓનલાઈન ફોર્મ, ઓનલાઈન ફિલિંગ ના થ્રુ, ઓનલાઈન થ્રુ ઇન્સ્પેક્શન મીન્સ વેરિફિકેશન થઈ શકે છે. વેરીફાઈ ઈ ફિલઅપ કરી દો તમે, ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ તમે અપલોડ કરી દો તો સામે જ્યાં તમે અપલોડ કર્યું છે એ વેરીફાઈ કરી લેશે, એનું ઇન્સ્પેક્શન કરી લેશે કે તમે જે પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા છે એ કરેક્ટ છે કે નહીં. Petitions filling. It includes e-filling of petitions and application document with the tribunals in various procedures under Rule 73 and 73 to 92. એમાં કયા કયા ઈ ફિલિંગ્સ આવે છે, petitions ના આવે, એપ્લિકેશન્સ આવે, ડોક્યુમેન્ટ્સ વિથ ધ ટ્રિબ્યુનલ ઇન વેરિયસ પ્રોસિડિંગ. કયા કયા રૂલ્સ ના પ્રમાણે 1973 થી 92 ના થ્રુ જે પણ રૂલ્સ ફોલો થાય છે એના અંદર આ બધી વસ્તુ આવી જાય છે. 10 number point, repository services. It includes building up a centralized database repository of corporate India for various purpose. એમાં શું કહે છે કે include building up a centralized database means તમે જે પણ ઓનલાઈન ફિલઅપ કરો છો એના ઉપરથી એ જે રિપોર્ટ બનાવે છે એ અલગ અલગ વેરિયસ પર્પઝ માટે ઓનલાઈન થ્રુ બની શકે છે. બરાબર, એનું તમે એમાં યુઝ કરી શકો છો. લાસ્ટ ટોપિક ઇઝ અધર સર્વિસીસ. Besides above services, online filling system facilitates following: inquire
ફોર એની ડિટેલ્સ તમે એમાં ગમે ડિટેલ તમારે ઇન્ક્વાયરી જોતી હોય તો મળી શકે છે. સ્ટડી ઈ ફોર્મ ઓનલાઈન એન્ડ ડાઉનલોડ વિથઆઉટ એની ચાર્જ. તમે ઈ ફોર્મ ની સ્ટડી કરી શકો છો અને એને ડાઉનલોડ કરી શકો છો. એના કઈ પણ ચાર્जेस નથી લાગતા. રિસીવ ઓનલાઈન ગાઈડન્સ ફોર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન. તમારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાનું હોય તો એની તમને એમાં સાથે સાથે ગાઈડન્સ આપે છે કે તમારે કેવી રીતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાની છે. ચેક એપ્લિકેશન સ્ટેટસ ઓનલાઈન. હવે તમારે જે એપ્લિકેશન તમે રજીસ્ટર કરી હોય યા ફિલઅપ કરી હોય તો એનું રિસેન્ટલી એનું સ્ટેટસ શું છે એ પણ તમે ઇઝીલી એમાં ચેક કરી શકો છો. બરાબર. હવે તમારું આ વિડીયો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં ઈ ફિલિંગ પ્રોસેસ એની આખી પ્રોસેસ શું છે એના ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.